હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મસાલા મકાઈ, એ પણ ગેસ પર શેકીને। તો અહીંયા મેં 2 મકાઈ લીધા છે, તેને ગેસ પર જ આપણે શેકી લઈશું પહેલા। એકદમ સારી રીતે ઉલટ પુલટ કરીને બંને મકાઈને એકદમ સરસ શેકી લીધા છે। એકદમ ઇન્સ્ટન્ટ મસાલા મકાઈની રેસીપી છે, ફટાફટ બનીને રેડી થાય છે અને એ પણ ઘરે, બહાર કરતાં પણ વધારે સરસ અને એકદમ ટેસ્ટી। તો મકાઈ તો બંને શેકાઈ ગયા છે, તો હવે આપણે એક સરસ મજાનો મસાલો કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા થોડું તીખું મરચું લીધું છે, થોડું મીઠું નાખ્યું છે, તેને મિક્સ કરી લઈશું। અને હવે અડધું કટ કરીને લીંબુ લઈશું અને લીંબુને મીઠું મરચુંમાં ડબોળી અને પછી તેને આપણે મકાઈ પર લગાવી લઈશું, જેથી એકદમ સરસ મસાલા મકાઈ બનીને રેડી થાય। જો તમે વધારે તીખું ના પસંદ કરતા હોય તો તમે કાશ્મીરી લાલ મરચું લઈ શકો છો, અથવા તો તમે થોડો ગરમ મસાલો પણ લઈ શકો છો, ચાટ મસાલો પણ નાખી શકો છો વધારે ચટપટું કરવા માટે। તો એકદમ સરસ રીતે લીંબુ નીચોવીને એકદમ સરસ મકાઈ પર લગાવી દઈશું આપણે મસાલો। તો એકદમ ચટપટો ચટાકેદાર એવો મસાલા મકાઈ રેડી થઈ ગયો છે। તો તમને જો મારી આ મસાલા મકાઈની રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને તમે પણ મજા માણો એકદમ ચટાકેદાર તીખો ચટપટો એવો મસાલા મકાઈની। તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ટેક કેર, થેન્ક્સ।